એ ભાદરવા મહિનાની ભાદરવી આવી રે, મેળાની મોજુમણ મજા આવી રે. એટલે મેળામાં તો જઈશું, પણ અત્યારે તો બહુ ભૂખ લાગી છે ને આ વખતે ખાલી સમેટીથી ચોખા જ મળ્યા ખીર બનાવવા માટે. એમાં દૂધ જોઈવી, ખાંડ જોઈવી, ખાંડની દૂધની જ વ્યવસ્થા કરવી પડશે. તો એમ કરું, રણુદન વાડીએ વહી જાવ, ઈ ખાંડની દૂધની વ્યવસ્થા કરશે. મારે કઈ માથા કૂટતો નહીં. સારું લે, ના જાવ તે હવે. એ રણુદન વાડીએ હાલો. ઓહો, ભાદરવા મહિનાનો કેટલો તડકો છે. મારી નાખ્યા બાપા, મારી નાખ્યા. હવે ભાદરવાના તડકામાં મારે નક્કી કંઈક ટાઢો કોઠો કરવો પડશે, ખીર બીર ખાવી પડશે. મને તો એ ખબર નથી કેદી ભાદરવી છે. નકરે કાંઈક ખીર બીર કરવી ને ટાઢો કોઠો કરવી. ટબુડાને ખબર હશે, પણ હમણાં છે ને એ આવ્યો નથી મારી વાડીએ. નકરે પૂછી લો કેદી ભાદરવી છે. ભાઈ એને મારી વિને હાલશે નહીં, આવશે જ ખરો જ છે મારી વાડીએ, મને એ ખબર છે. પછી કાંઈક ખીર બીર બનાવીને ટાઢો કોઠો કરવી. બાપા તડકો. એ આવે રહ્યું રણુદા. હાવેરિયું નો દીકરો થામા, હું તો મજામાં જ છું. મને લાગે તારી મજા બગડી લાગે. કેદુ નો ડોકા તો નહીં વાડીએ. ના ના રણુદા, એવું નતું. એ તો એમે હાઈતે માઠમ ના મેળા કરવા ગયા તા. હે, આ થેલી હું લાયો? એ ના ના, એ તો કાઈ નહીં દાદા, આમાં તમારું ચોખા લાવ્યો છો. આપણે બે ખીર બનાવીને ખાવી. મારે ક્યાં ગાય કે ભેંસ કઈ દૂધનું છે? પણ તો ખાંડ ની ને દૂધ ની તો વ્યવસ્થા કરવી પડશે ને આપણે ખીર બનાવીને ખાવા માટે. કાક વિચાર ટબુડા, કાક તું વિચાર. વ્યવસ્થા કરવી પડશે ને, કાક ટાઢો કોઠો કરવી તો. હવે તો કાક વિચારવું પડશે. હા, બધી ભેંસું દોવાઈ ગઈ ને ગાયું દોવાઈ ગઈ. હવે આ ભાદરવી છે ને મારે મોડું થઈ ગયું છે. મેં જો હજી ઘરે જઈને ખીર બનાવવાની છે. એક કામ કરું, આમ ફરીને જાય ને તો મોડું થાય છે. ક્યાં ગારો હોતો છે. એક કામ કરું, રણુદન વાડે હોપટ થઈને વયો જાઉં, એટલે ઝટ ઘરે પૂગી જાઉં. તો રણુદા આપણે એમ કરવી તો નાથાલાલ ની વાડીએથી દૂધ લઈ આવી તો. એટલે ઈ ક્યાં ગાય કે ભેં રાખે? ઈ તો બકરા રાખે. મને ક્યાં બકરાનું દૂધ ફાવે? તો પછી તમે દાદા પૈસા આપો ને તો હું ગામમાં દૂધ ની થેલી લઈ આવું. આ બહુ વાગે. થેલીનું દૂધ મને ક્યાં ભાવે? તો દાદા પેથો આલ્યો આવે છે, એને 3 ગાવું છે, અને ઈ ગા અને ભેંસ બધું રાખે છે. એની આગળથી દૂધ લઈ લો તમે, અને એના ગામમાં મોકલો ખાંડ લેવા. એ પેથા, મારી વાડી હોપટ ક્યાં હાલ્યો જા? એટલે રણુદા, એ તો હું ગામમાં જતો હતો. લાય દૂધ લાય, અને ગામમાંથી લઈ આવ્યું ખાંડ. પણ આમાં તો બકરાનું દૂધ છે. ના ના રણુદા, ઈ ખોટું બોલે છે. તું કેન લાય તું ખાંડ લઈ હાલ ગામમાંથી. આમાં બકરાનું દૂધ છે, જોઈ લો. એના 3 ભેંસું દૂધની છે રણુદા, ઈ ખોટું બોલે છે. ભલે હોય, જોઈ લો બકરાનું દૂધ. ભલે હોય, તું ખાંડ લઈ આય જા. ખાંડ લઈ આવું પછી મને ખીર ખાવા દેશો ને? હા દઈશ, જા લઈ આય. પેલા ખાંડ લઈ લેતો આવું. લેતો આય, જલ્દી આવજે. તરત આવું પાછો. હા ઈ ગયો હવે. હાલ ટબુડા, હવે તું આ ચોખા ને દૂધ ગરમ કરી નાખ. પછી પેથો આવે એટલે ખાલી ખાંડ નાખવાની જ રે. હા ઓ રણુદા, ઈ હાચી વાત તમારી. લે હું છે ને દૂધ અને ચોખા ગરમ કરી નાખું, પછી આપણે ખાલી ખાંડ જ નાખવાની રે. લે જા જલ્દી જા તું. એ હાલો લ્યો જાવ છું. હવે ખીર ખાવાની મજા આવી છે. પેથો આવે ગામમાંથી ખાંડ લઈને પછી. રણુદા, મેં દૂધ અને ચોખા ગરમ કરી નાખ્યા છે. હવે ખાલી ખાંડ જ નાખવાની છે. પણ મને એમ લાગે છે કે પેથો અહીંયા આવશે તો ખરો જ તે. એનું દૂધ નું ક્યાં નહીં પડ્યું હે. એવું છે તો ઈ આવશે જ તે. હાલો ઈ આવે ને પછી આપણે છે ને ખાંડ નાખી દેવી, એટલે આપડી ખીર તૈયાર થઈ જાય, ને પછી ખાવી ને ટાઢો કોઠો કરવી. ટબુડા, આજ તો બહુ મજા આવી જાય. ટાઢો કોઠો થઈ જાય આજ. હા હો. લો રણુદા, તમારી ખાંડ, અને લાવો મારે દૂધ નું ક્યાં. બસ પેસા ખીર નથી થવી. મારે તમારી ખીર નથી થઈ. મારે ઘરે જવાનું મોડું થાય છે. દૂધ નું ક્યાં હાલે તારું કેમ ને હાલતો થા. મારે નથી ખાવી તમે. હાથે હાલતો થા. હા ટબુડા, હા ખાંડ નાખતો આવીને લેતો આય ખીર. હાલો લ્યો તો હું નાખતો હું ખાંડ ને ખીર લેતો હું તમે સારું, પછી તમે શાકજો. હાલો જલ્દી જાવ. આવજે. એ ટબુડા, હું વાર છે, લાઈને જલ્દી. આલ્યો ખાંડ નાખવા વાર તો લાગે ને, ઓગળા કેવું થાય, એટલે સાચી જવો તો. ટબુડા લાયો.
હા થાકી જવો તો આ હાવ મોળી છે. તને નથી ખબર મને મોળી ક્યાં ભાવે? એવું છે? કાક પાંચ ધોબા ખાંડ નાખીને લેતો આય ને. હા લાવો. હાવ મોળી લઈને આવ્યો. જલ્દી આવજે. એ હા લે રણુદા આલ્યો. હવે કેતા નહીં કે મોળી છે એમ. 5 ધોબા ખાંડ નાખી છે. હવે મને શાંતિથી ખાવા દીજો. આપણે મને ખાવા તો દે. બહુ મજા આવી હો. કેટલા દી પછી આપણે ખીર ખાધી. તબુડા હવે માપે થઈ છે લે. હવે મજા આવી છે ખીર ખાવાની. હા હો. ખીર બીર ખાઈ પછી જાવી મેળે. હા તો મેળા મજા આવશે આપણને. લે રણુદા ઈ શું કીધું છે મેં? તબુડા મારે ડબલે જવા જવું જોઈએ. કેવું છે? જાતા હું ખીર ખાવ છું. જાવ જાવ જાવ. રણુદા ની ખીર ખાઈ જાવ થોડીક. આ બહુ મજા આવી. ક્યાદુ ની ખીર નથી ખાઈ લે. એટલે મારે ડબલા જવા જવું પડશે. હા ભાઈ તબુડા દાદા આ ખીર ખાઈને આપણને બે ને એક હાથે કેમ ઝાડા થઈ ગયા? હવે કઈ ખબર નહીં હો દાદા. એ તબુડા કેમ આ ખીર બે ખાઈને બે ને કેમ એક હાથે ઝાડા થયા? હવે દાદા મને શું ખબર, મને ઝાડા થઈ ગયા. એ આમાં બરાબર તો ખાંડ નાખી હતી ને, બીજું કઈ નથી નાખ્યું ને? દાદા મને લાગે છે મેં ખાંડ ની જગ્યાએ એક મીઠાનો ધોબો ફીરીને નાખી દીધો હોય. પણ તારે એટલી બધી હું ઉતાવળ હતી તે મીઠું નાખ્યું.